असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। वर्षा ऋतुना आ पहला रविवाરની વહેલી સવારે આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। કાલથી આપણે બધા મંદિરોમાં, મોલમાં, સિનેમાઘરોમાં આ જ રીતે અભિવાદન કરવાના છીએ। અને કેટલા સમય પછી, 2.5 મહિના પછી આપણે બધા ઘરમાં હતા અને બહાર કોણ હતું આપણને દેખાય નહીં તેવું, આપણે ઓળખી ના શકીએ તેવું, પણ એનું નામ હતું કોરોના। કેટલા મહિનાનો થયો? 8 મહિનાનો થઈ ગયો। અને આપણા જીવનની પદ્ધતિ એણે આ છેલ્લા 2.5 મહિનામાં બદલી કાઢી। એટલે એની સાથે જીવવાની કળા, એના વિશે તો આપણે ચોક્કસ વાત કરીશું જ, પરંતુ એ પહેલાં આવું કોણ છે જેણે આખી દુનિયાને ઘરમાં મૂકી દીધી, સુવાડી દીધી, લોકડાઉનમાં લાવી દીધી, એક રીતે જુઓ તો થંભાવી દીધી? એના થોડાક વૈજ્ઞાનિક તથ્યો જાણી લઈએ આપણે। આ શું છે? લિવિંગ ઓર્ગેનિઝમ છે? ના। તો શું છે? જીવતોય નથી, દેખાતોય નથી, અને છતાં આપણને અફેક્ટ કરે। તો એ એક પ્રકારનું વાયરસ છે। અને આ વાયરસ કેવું છે? તો એની ઉપર એક પ્રોટીનનું પડ છે। હવે નાનું વાયરસ અને પ્રોટીનનું પડ આપણે જોતા નથી, એટલે વિચાર તો કરશો જ નહીં કે આનું વજન કેટલું હશે। પણ આ વાયરસ આપણા શરીરમાં નાક દ્વારા અને મોં દ્વારા આ 2 રીતે જાય છે। હજી વૈજ્ઞાનિકોએ આ સંશોધન કરવાનું બાકી છે, કરી રહ્યા છે કે આપણા ખોરાક દ્વારા એ શરીરમાં જાય છે કે નહીં। પરંતુ શરીરમાં ગયા પછીથી એ જે ઉત્પાત મચાવે છે, ઉહાપોહ મચાવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ફેક્શન કહીએ છીએ, એ કેવી રીતે થાય છે એની થોડીક માહિતી આપણે જોઈએ। વૈજ્ઞાનિકો કોરોનાને આ રીતે બતાવે છે। આ એનું સ્ટ્રક્ચર છે, અને આ સ્ટ્રક્ચરની ઉપર એક ભાગ જે દેખાય છે એ અણીદાર ભાગ એવું આપણે માનીએ તો એનું કામ શરીરમાં જઈને આપણું જે વાયરસ છે, આપણું જે સેલ છે, એ સેલને કોઈક રીતે પંક્ચર કરવાનું છે। અને એ પંક્ચર ક્યારે કરી શકે છે? જ્યારે એ વ્યવસ્થિત રીતે સેલની અંદર બેસી જાય ત્યારે। અને એ પંક્ચર કરે સેલને તો એનામાં રહેલા પ્રોટીન્સ જે 2 ભાગમાં વહેંચાયા છે, જેને S1 અને S2 કહે છે। આમ તો એમાં બધા 14-15 પ્રકારના પ્રોટીન છે, પણ એ બધો વૈજ્ઞાનિકોનો વિષય છે, આપણે એમાં ઊંડા નહીં ઉતરીએ। પણ આ S1 અને S2 આ 2 પ્રકારના જે પ્રોટીન છે એ આપણા સેલની અંદર જઈ એને પંક્ચર કરે। એને પંક્ચર આપણું એક રિસેપ્ટર હોય, એ રિસેપ્ટરની ઉપરના પ્રોટીનની અંદર પંક્ચર થાય અને 2 પ્રોટીન એક સાથે મળે। આ 2 પ્રોટીન એક સાથે મળે એટલે એક સેલ બંધાઈ જાય, અને એ સેલને આપણે ઇન્ફેક્ટેડ સેલ કહીએ છીએ। આ સ્ટ્રક્ચરમાંથી આપણો જે ઇન્ફેક્ટેડ સેલ થાય એ S2 નામનું પ્રોટીન, ACE2 પ્રોટીનના કારણે, અને એને બંધ બેસતો અવકાશ મળે। આપને જો ખબર હોય તો આપણે મેલ ફિમેલ એ 2 કેટલાક પ્રોડક્ટની અંદર જોઈએ છીએ કે ફિક્સ કરવું હોય તો એ ફિક્સ કરી શકાય,
અથવા તો આપણે પુશ ફિટ એવું કહીએ છીએ, તો એને એવું વાતાવરણ મળે ત્યારે આ બે સેલ ભેગા થઈ અને એક ઇન્ફેક્ટેડ સેલ બને. આ ઇન્ફેક્ટેડ સેલ છે એની ક્ષમતા આગળના જે વાયરસ આવ્યા છે એના કરતાં 10થી 20 ગણી વધારે છે અને એના કારણે એણે આટલો બધો હાહાકાર મચાવ્યો છે. સાયન્ટિસ્ટ લોકોએ આના વિશે જે કહ્યું છે એ પણ જો મારે આપને કહેવું હોય તો એમણે એવું કન્ક્લુડ કર્યું છે કે આ S2 નામના સ્પાઇક પ્રોટીન જે છે એને જો આપણે કોઈક રીતે અટેક કરી શકીએ તો આપણે આ વાયરલ ઇન્ફેક્શન બચાવી શકીશું. આ વાયરલ ઇન્ફેક્શન અત્યારે જે પ્રમાણે ચાલે છે એમાં આપણા ભારતના વૈજ્ઞાનિકોએ આ સંશોધન કર્યું છે અને એ સંશોધન સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી હૈદરાબાદ એમણે કર્યું છે. એમના કહેવા પ્રમાણે થોડીક નવાઈ લાગશે આપને પણ એ જરૂરી છે. એમના કહેવા પ્રમાણે એક વાયરસ જે વુહાનથી નથી આવ્યું, સાઉથ ઇસ્ટ એશિયામાંથી આવ્યું છે, એ વાયરસે અહીંયા આવી અને આપણા 16 રાજ્યોને પ્રભાવિત કર્યા છે અને એમણે એ વાયરસનું નામ આપ્યું છે ન્યૂ સ્ટ્રેન ક્લેડ AI/A3I. તમને એમ લાગતું હશે જાણે હું એર ઇન્ડિયાની ફ્લાઇટનો કોઈ નંબર બોલી રહ્યો હોઉં, પરંતુ એમના કહેવા પ્રમાણે આ માત્ર એક જ વાયરસ આપણે ત્યાં કામ નથી કરતું. વુહાનમાંથી જે વાયરસ આવ્યું છે એ વાયરસ પણ આપણે ત્યાં કામ કરી રહ્યું છે. એટલે ઓછામાં ઓછા 2 વાયરસ થયા. હજી એક ત્રીજું વાયરસ છે જેના વિશે આપણે આગળ વાત કરીશું. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે 8 જાતના સ્ટ્રેન્સ આ એક જ વાયરસના, કોવિડ વાયરસના અત્યારે આ દુનિયામાં કામ કરી રહ્યા છે. આ 8માંના આપણી પાસે 3 છે, 4 છે, 5 છે. વૈજ્ઞાનિકોએ હજી 8 મહિના પછીથી એને શોધવાનું બાકી છે. પરંતુ સાન ફ્રાન્સિસ્કોની મેડિકલ સ્કૂલના એક ડૉક્ટરના કહેવા પ્રમાણે આ વાયરસ છે they mutate so slowly that virus strains are fundamentally very similar to each other. એટલે કે આ 8 પ્રકારના વાયરસ છે એમાંથી આપણે ત્યાં 3 હોય, 4 હોય કે 5 હોય, પરંતુ એ બધા એક સાથે અને લગભગ એક સરખી રીતે એનું મ્યુટેશન, પ્રોટીનનું મ્યુટેશન કરે છે અને આપણને ઇન્ફેક્શન લગાડે છે. એમણે બીજું પણ એક કહ્યું છે જે જાણવા જેવું છે કે this virus does not mutate very fast. It does so 8 to 10 times more slowly than influenza virus. આપણને બધાને એવું લાગતું હોય ને કે અરે યાર ભારતમાં તો કશું નથી થયું, જુઓ હજી તો આપણે દુનિયાથી કેટલા બધા શાંતિથી બેઠા છીએ. તો એનું કારણ આ પણ છે કે આ વાયરસ આ ગઈ વખતના જે ઇન્ફ્લુએન્ઝાના વાયરસ હતા એના કરતાં 8 થી 10 ગણી ઓછી સ્પીડથી કામ કરી રહ્યું છે અને આવું જ સિમિલર ઇવોલ્યુશન જે થવાનું હતું જેમાં 2 પ્રકારના સિન્ડ્રોમ આ પહેલાં 2002 અને 2012માં આવ્યા હતા. એને આપણે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ SARC સાર્સના નામે ઓળખતા હતા. આપ બધા પેપરો વાંચો છો, ટીવી જુઓ છો, બધાને ખ્યાલ હશે. અને આવું જ બીજું એક હતું મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. તો આ બંને વાયરસ કરતાં એની ફેલાવાની ક્ષમતા ઘણી વધારે, પણ ઇવોલ્વ થવાની ક્ષમતા 10 થી 20 ગણી એ વાયરસ કરતાં ઓછી છે. એટલા માટે જ એક સાયન્ટિસ્ટે તો એવું લખ્યું છે કે હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશનમાં પણ આ વાયરસને જાણે કોઈ પણ પ્રકારની ચિંતા ના હોય એ પ્રકારે એની ઇવોલ્યુશનરી પ્રોસેસ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. કબીરજી હોય તો હમણાં એમ કહી દે કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, પણ આપણે અત્યારે કબીરને સાંભળવા નથી બેઠા. મારે આપને વાત કરવી છે એક જર્નલ ઓફ ઓટો ઇમ્યુનિટીની, કારણ કે આપણે વૈજ્ઞાનિક તથ્યો શોધી રહ્યા છીએ. આ જર્નલ ઓફ ઓટો ઇમ્યુનિટી સ્વાભાવિક છે બાયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, સેલ અને મોલેક્યુલર બાયોલોજી હોય, જીનોમિક્સ ડિપાર્ટમેન્ટ હોય, તો આવા બધા લોકોએ લગભગ 100 પેપર ભેગા કર્યા હોય. તો એ 100 પેપર ભેગા કર્યામાંથી જે રિસર્ચ કરી હોય એ રિસર્ચ ઉપરથી એમનું એક કન્ક્લુઝન જે છે એ કન્ક્લુઝન હું આપને કહું
તો એવું છે કે આ સાર્સ કોવિડ જે હતો 2002માં, એનું જે જીનોમ હતું, એની જે જીનોમ સિક્વન્સિંગ હતી એ લગભગ 80%, અને મર્સ નામનું જે વાયરસ 2012માં આવ્યું હતું એના જીનોમ સિક્વન્સ અથવા તો એનું સ્ટ્રક્ચર જે છે એ લગભગ 50% એ આપણને આ નવા વાયરસમાં જોવા મળ્યું છે. અને આ જ એક કારણ છે જેના કારણે આપણા વિશ્વભરના ડૉક્ટર્સ અને હેલ્થ પ્રોફેશનલ્સ આ વાયરસને પહેલાં આપણે જેટલી દવાઓ વાયરલ ઇન્ફેક્શન માટેની દવા હોય તો તે કે અન્ય દવાઓ હોય તો એમાંથી શોધી અને આપણને અત્યારે ટ્રીટ કરી રહ્યા છે. ત્યાર પછીનો એક ખૂબ સરસ આર્ટિકલ છે, અને બધા જ આર્ટિકલ્સ આપણે દુનિયાના સારામાં સારા મેગેઝિન્સ જે હોય છે, સાયન્ટિફિક મેગેઝિન્સ, એમાંથી લીધેલો છે. આ છે એક ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્ટી માઇક્રોબાયલ એજન્ટ્સ. એમના કહેવા પ્રમાણે સ્વાભાવિક રીતે ચાઇનામાં આ વાયરસ સૌથી પહેલાં આવ્યો. આપણે બાકી બધી વાતો ચાઇનાની બાજુ પર રાખીએ તો ત્યાંના સાયન્ટિસ્ટે આના ઉપર પહેલું જ કામ કરવું પડે, અને એમણે જે કામ કર્યું અને એમાંના 3 સાયન્ટિસ્ટે ભેગા થઈને જે કંઈક કહ્યું છે તે હું આપને અત્યારે કહી રહ્યો છું. અને એમના કહેવા પ્રમાણે આ ટ્રાન્સમિશન 4 રીતે થયું છે. સૌથી પહેલું, આપણને શરદી થઈ હોય, છીંક વગેરે આવે તો એના ડ્રોપલેટ્સથી થયું છે. મ્યુકસ મેમ્બ્રેન્સ આપણા આંખમાં, મોંમાં અને નાકમાં, આ ત્રણેય જગ્યાએ મ્યુકસ મેમ્બ્રેન હોય છે, અને આ મેમ્બ્રેનની ઉપર જો આ વાયરસ લાગી જાય તો એનાથી પણ આનું ટ્રાન્સમિશન થયું છે. અને એવી જ રીતે ડાયજેસ્ટિવ ટ્રેક, જેની અત્યારે શોધખોળ ચાલી રહી છે કે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી પણ આ ટ્રાન્સમિટ થાય છે કે નહીં. આપણને બધાને એવી ખબર છે કે આ પહેલાં કે મેન ટુ મેન ટ્રાન્સમિશન અને ત્યાર પછીથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે. આપણું ભારત અત્યારે અનફોર્ચ્યુનેટલી કેટલીક જગ્યાઓએ, ઓછામાં ઓછી 6 કરતાં વધારે જગ્યાઓએ આ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ફેઝમાં પણ આવી ગયું છે. એમણે ક્લિનિકલ પ્રેઝન્ટેશન જે તે વખતે ચાઇનામાં થયું એમાં દર્દીને ફીવર આવવો, ડ્રાય કફ આવવો, થ્રોટ ઇન્ફેક્શન લાગવું, વોમિટિંગ થવી, ડાયરિયા થવું, આ બધી જ વાતો એમણે શોધી હતી. અને એની સાથે સાથે થેરાપી કઈ હોય તો મેં જેમ આગળ કહ્યું તેમ એન્ટીવાયરલ થેરાપી, એટલે કે એન્ટીવાયરલ થેરાપીની અંદર પણ શોધાયેલી જે 5 કે 6 પ્રકારની દવાઓ છે એ દવાઓ અને એનું એક્સેલન્ટ કોમ્બિનેશન બાકીની દવાઓ સાથે એમ કરી અને એમણે એક રેકમેન્ડેશન કર્યું હતું. એવી જ રીતે સેલ્યુલર થેરાપી છે, તો સેલ્યુલર થેરાપીથી પણ આપણે આને ટ્રીટ કરી શકીએ છીએ. સ્ટેમ સેલ્સ થેરાપી છે, એનાથી પણ ટ્રીટ કરી શકીએ છીએ. ઇમ્યુનોથેરાપી છે, ઇમ્યુનોથેરાપીથી પણ જે આપણને ખ્યાલ છે કે પ્લાઝમા ટ્રાન્સમિશન માટે પણ ભારત સરકારના ICMRએ પરમિશન પણ આપી, એના પ્રયત્નો પણ કર્યા અને આપણે એની ટ્રીટમેન્ટ પણ લીધી. અને છેલ્લે એન્ટીબોડીઝ, એ એન્ટીબોડીઝ ડેવલપ કરવામાં કામ લાગતી દવાઓ. તો આપણા ડૉક્ટરો, જેમનો માત્ર 2-3-5 વર્ષનો અનુભવ નહીં, પરંતુ હવે કુલ કહીએ તો 100 વર્ષનો અનુભવ, અને એમાં પણ આવા વાયરલ્સ આવે એ વાયરલ્સને ટ્રીટ કરવા માટેનો છેલ્લા 25 વર્ષનો અનુભવ, તો એ બધાને સાથે રાખી અને આપણને અત્યારે આની ટ્રીટમેન્ટ મળી રહી છે. અને એ ટ્રીટમેન્ટના કારણે આપણે જે પ્રમાણે જીતી રહ્યા છીએ એ આપણને દેખાય છે. પરંતુ વૈજ્ઞાનિકોનું આ પણ માનવું છે, 100 વર્ષ પહેલાં જે થયું હતું એની વાત હું આપને આગળ કહીશ, પરંતુ અત્યારે આ છેલ્લા 8 મહિનામાં આ વાયરસ હજી પણ અનડોક્યુમેન્ટેડ છે એવું કહી શકાય. અને આ અનડોક્યુમેન્ટેડ ઇન્ફેક્શન જે છે તે એક્સપિરિયન્સ માઇલ્ડ, લિમિટેડ એન્ડ નો સિમ્ટમ્સ. આપણે બધાએ સાંભળ્યું છે કે કેટલીક વખત શું થાય છે તો આપણે કહીએ કે ઓહો, એમને તો કશું જ નહોતું. આપણે એક વારંવાર શબ્દ સાંભળ્યો એસિમ્પ્ટોમેટિક, એટલે કે એમને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ ના દેખાય અને તે છતાંય આ વાયરસ એ પ્રકારે એક્ટિવેટ થઈ જાય
કે જેના કારણે એક દિવસ તાવ આવે, બીજે દિવસે હોસ્પિટલાઇઝેશન અને ત્રીજે દિવસે અનફોર્ચ્યુનેટલી પેશન્ટ ગુજરી જાય. તો કેટલાક સાયન્ટિસ્ટે સાયન્સ નામના મેગેઝિનની અંદર એનો પણ ઉલ્લેખ કરીને એમ કહ્યું છે કે આ વાયરસ અનડોક્યુમેન્ટેડ છે, જેના કારણે હજી એના એસિમ્પ્ટોમેટિક કેસીસ જે આવે છે એ એસિમ્પ્ટોમેટિક કેસીસમાં પણ આપણે વધારે કશું કરી શકતા નથી. એ જ રીતે આપણે જોઈએ તો વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે અત્યારે આવા દુનિયામાં ઓછામાં ઓછા 4 વાયરસ ફરી રહ્યા છે. આપણને કેટલાકને લાગતું હશે, ડૉક્ટર્સ એને ટ્રીટ પણ કરતા હશે, આપણે સાજા પણ થઈ જતા આવીશું. આ વાયરસ, કોરોના વાયરસ, જેને મહામારી માટેનું વાયરસ ડિક્લેર કરવામાં આવ્યું છે, એ પણ મહામારીમાંથી જો લોકલાઇઝ થઈ જશે, ઓછું કોન્સન્ટ્રેશન એનું થશે, તો આ એક 5મો વાયરસ એવું હશે કે જે દુનિયાની અંદર ફર્યા કરશે. એક ખૂબ સારા ડૉક્ટર, 33 વર્ષનો અનુભવ, માત્ર વાયરોલોજી વિભાગમાં. આપ જોશો કે એમણે શું કહ્યું છે, અને જે કહ્યું છે એના ઉપરથી આપને અંદાજ આવશે કે આપણા નહીં, દુનિયાભરના શાસન અને પ્રશાસને જે આ વૈજ્ઞાનિકોએ કહ્યું છે એનું અક્ષરશઃ પાલન કરી અને આપણને બધાને 2.5 મહિનાથી એમાંથી બચાવ્યા છે. એમના કહેવા પ્રમાણે લગભગ 4 રીતે આ વાયરસની ઇમ્પેક્ટ આપણે જોવી જોઈએ. એમાં પહેલી જે છે એ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ લોકો. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ લોકો એટલે એવા લોકો કે જેમને બીજા બધા રોગ શરીરમાં પહેલેથી છે. બ્લડ પ્રેશરના છે, ડાયાબિટીસના છે, હાર્ટના છે, કિડનીના છે વગેરે. જો આવા રોગો એમની સાથે ઓલરેડી હોય તો એમની ઇમ્યુનિટી ચોક્કસ ઓછી હોય, અને આ ઓછી હોવાને કારણે એ લોકો ઉપર આ વાયરસનો ઇમ્પેક્ટ વધારે થાય. બીજું, એમના કહેવા પ્રમાણે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે આખી દુનિયામાં લગભગ 1.5 બિલિયન લોકો ઇન્ટરનેશનલી ટ્રાવેલ કરતા હોય છે, અને રોજના ટ્રાવેલર્સની સંખ્યા એટલે કે 40 લાખ. આવા 40 લાખ લોકો પર ડે જો ટ્રાવેલ કરતા હોય તો એ એકબીજાના સંપર્કમાં આવે અને એમને ઇન્ફેક્શન લાગે, એટલા માટે થઈ અને એને બંધ કરવું જોઈએ. એમની ત્રીજી વાત છે કે બાળકો, યુવાનો અને વૃદ્ધો, આ 3 પણ જો એકબીજાને અવારનવાર મળે તો એમાં પણ જે લોકો વીક હોય અને એ ઇન્ફેક્ટેડ હોય તો એમના કારણે બીજાને લાગે, એટલે એમણે તો લોકોને પોતાના ઘરમાં પણ ક્વોરન્ટાઇન, સેલ્ફ ક્વોરન્ટાઇન થવાનું, દરેક ઇન્ડિવિજ્યુઅલે થવાનું એવી સલાહ આપી છે. અને ચોથું એમણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારના નોન એસેન્શિયલ ગેધરિંગ્સ, ટ્રાવેલ કરવાનું હોય તો તે આ બધું જ આપણે બચાવવું જોઈએ. અને 5મું એમણે કહ્યું છે કે જે આપણા સ્વભાવમાં નથી એ આપણે કરવું જ પડશે. આ કોણ કહે છે? શાસન અને પ્રશાસન નથી કહેતું. આ એક ડૉક્ટર ગ્રેગરી પોલેન્ડ, જે ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન વેક્સિન રિસર્ચ ગ્રુપ, માયો ક્લિનિક, રોચેસ્ટર, મિનિયાપોલિસમાં છે, એમણે આ વાત કરી છે. એક વધારાનો આર્ટિકલ હું આપને કહું તો એણે આપણને સેલ પ્રેસ, ટ્રેન્ડ્સ ઇન ઇમ્યુનોલોજી, એના ઉપરથી કહ્યું છે. અને એણે પણ ખૂબ સારી રીતે આ વાયરસ કેવી રીતે એના એસ પ્રોટીન્સની સાથે આપણા ACE2, આપણો હેલ્ધી સેલ હોય એ હેલ્ધી સેલની અંદર રહી એને ઇન્ફેક્ટ કરી અને બાકીના બધા સેલ્સને ઇન્ફેક્ટ કરે, એ વિશે પણ એમણે એમના આ રિસર્ચ રિપોર્ટની અંદર વાત કરેલી છે. એમના કહેવા પ્રમાણે આપણને આ 80% વાયરસ આગળનું જ હોવાથી અને નવા 20% ઉપર આ પ્રોટીન્સના મ્યુટેશન્સના સ્ટડી કરવાથી આપણને આગળનો માર્ગ જરૂરથી પ્રશસ્ત થશે,
પરંતુ આપ સૌ જાણો છો તેમ એને ઓછામાં ઓછા 6, 12 કે 18 મહિના લાગતા હોય છે. લોકોને પ્રશ્નો તો ખૂબ જ હોય, એટલે લોકો પૂછે કે આ ક્યાં અફેક્ટ કરશે? આ બ્રેનને અફેક્ટ કરશે? તો આપણે ત્યાં તો કેસ એવા પણ આવે છે કે ડૉક્ટર્સે ગુજરી ગયેલા પેશન્ટ્સ હોય એમના બ્રેનની અંદર પણ જ્યારે આ ચેક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બ્રેન પણ ઇન્ફેક્ટ થયેલું છે. અને સ્મોકર્સ જે છે એમના માટે આનું વધારાનું રિસ્ક છે, કારણ કે એમના લંગ્સની અંદર ભેગું થયેલું નિકોટિન અને એ નિકોટિનની સાથે આ વાયરસ અને એ વાયરસની સાથે એ વાયરલ ઇન્ફેક્શન એ ખૂબ ઝડપથી આપણા બ્રેનને પણ અફેક્ટ કરે છે. આપણે બધાએ અત્યાર સુધી માર્ક કર્યું છે કે આમાં સૌથી મોટો રોલ, કારણ કે આ વૈશ્વિક મહામારી છે એટલે આપણને સમજાવવાનો, આપણને ગાઈડ કરવાનો, આપણા માટે દવા શોધવાનો આ બધો રોલ જે છે એનું કોઈક સૌથી ઉપર મોનિટરિંગ એજન્સી હોય તો એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે. અને આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપણને 16મી માર્ચે આવું કહ્યું છે કે હજી અમે આના ઉપર સ્ટડી કરી રહ્યા છીએ. શું સ્ટડી કરી રહ્યા છીએ? કે એરબોર્ન પ્રિકોશન્સ કયા લેવા જોઈએ. આ ખાસ કરીને મેડિકલ સ્ટાફ માટે હોય, પરંતુ જે લોકો હોસ્પિટલમાં જતા હોય, આપણે બધા કેટલીક વાર એવું કહેવા કે સાંભળવા ટેવાયેલા છીએ કે એ તો એક જ દર્દ લઈને ગયા હતા, એમને તો ખૂબ સારું હતું, પરંતુ હોસ્પિટલમાં જઈ અને એમને ઇન્ફેક્શન લાગ્યું અને એ ઇન્ફેક્શનના કારણે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થયા. તો આ વાયરસ એરબોર્ન કેટલો વખત રહી શકે છે એ પણ હજી તપાસનો વિષય છે, પરંતુ એ એરબોર્ન કદાચ 2 કે 3 કલાકથી વધારે નથી રહેતું. અને હ્યુમિડ એટમોસ્ફિયર હોય, હોટ એટમોસ્ફિયર હોય, એને બાકીનું કેવું કન્ડ્યુસિવ એન્વાયરોન્મેન્ટ મળે છે એના ઉપર આનો નિષ્કર્ષ હજી આવવાનો બાકી છે. તે છતાંય આ વાયરસ જુદી જુદી સરફેસીસ ઉપર ક્યારેય પણ રહી જતું હોય છે. લાકડા ઉપર પણ રહે છે, મેટલ ઉપર પણ રહે છે, પેપર ઉપર પણ રહે છે. આપણો ખોરાક હોય તો ખોરાક એટલે કે શાકભાજી અને ફળફળાદીઓ એના ઉપર પણ રહે છે. આપણે બધાએ આ વિશે પેપરોમાં ઘણું બધું વાંચ્યું છે, સાંભળ્યું છે, એટલા માટે એની હું આગળ વાત નથી કરતો, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એ વાયરસની અફેક્ટ કરવાની ક્ષમતા ડિસ્ટ્રોય થાય તે પહેલાં એની લાઈફ સ્પાન જે છે એ લગભગ 3 કલાકથી માંડી અને જુદા જુદા સરફેસીસ ઉપર 24 કલાક સુધીનો હોય છે. માટે આપણે એનું સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. આવી જ રીતે ઇમ્પેક્ટ ઓફ નોન ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન્સ ટુ રિડ્યુસ COVID-19 મોર્ટાલિટી એન્ડ હેલ્થ કેર ડિમાન્ડ, આવો એક સ્ટડી ઇમ્પિરિયલ કોલેજ લંડન એણે કર્યો. અને સાયન્ટિસ્ટ જે પ્રમાણે આ સ્ટડી કરતા હોય છે તે પ્રમાણે એમના સિમ્યુલેશન મોડેલ્સ ડેવલપ કરતા હોય છે. એમના સિમ્યુલેશન મોડેલ્સ ડેવલપ કરે તો એના ઉપરથી આની અફેક્ટ લોકોમાં કેટલી થશે, હેલ્થ પ્રોફેશનલ્સ જે છે એમનામાં કેટલી થશે, આપણી પાસે જે પ્રકારનું હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કેટલી થશે, એવા બધા સ્ટડી કરીને એમણે પણ પોતાના પ્રિડિક્શન્સ કરેલા હોય છે, જેમ આપણે ત્યાં ભારતમાં પણ થયા છે. પણ વાત ચોંકાવનારી છે, આપણા સમક્ષ મારે જરૂર લાવવી જોઈએ. એમણે એવું લખ્યું છે કે ધ સર્જ લિમિટ ફોર બોથ જનરલ વોર્ડ્સ એન્ડ ICU beds would be exceeded at least 8-fold from the present optimistic scenario for critical care requirement that we examined. એનો અર્થ એવો છે કે લગભગ આ ક્રિટિકલ કેર અને હોસ્પિટલ બેડની રિક્વાયરમેન્ટ છે આપણી એ 8 ગણી વધારે જોઈશે. અને 8 ગણી વધારે જોઈતી હોય અને એ બધા જ પેશન્ટને જો આપણે ટ્રીટ કરી શકીએ તો પણ મને કહેતા જરાક ધ્રુજારી આવે એવું છે. તે છતાંય મારે આ વાત કરવી જ જોઈએ, એટલા માટે હું કહી રહ્યો છું. એમણે ગ્રેટ બ્રિટનમાં 2,50,000 લોકોના મૃત્યુ થઈ શકે
અને અમેરિકા જેવામાં લગભગ 12 લાખ લોકોના મૃત્યુ થઈ શકે એનો અંદાજ આપણે બહારથી નથી આપ્યો, પણ અમેરિકા, બ્રિટન આની સંશોધન સંસ્થાઓએ આપ્યો છે. એટલે એની ગંભીરતા આપણે સમજવી જ જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમણે બીજી 4-5 નવી વાતો કરી છે, આપના સુધી ચોક્કસ પહોંચવી જોઈએ. એમણે એવું કહ્યું છે કે there is currently no evidence that people who have recovered from COVID-19, એટલે આપણા ઘરેથી અત્યારે ભારતની અંદર 50% લોકો ઘરે થઈ ગયા, રિકવરી રેટ 50%થી વધી ગયો, આવું આપણે રોજે રોજ છાપામાં અને ટીવીમાં વાંચીએ છીએ. એમણે કહ્યું કે there is currently no evidence that people have recovered from COVID-19 and have antibodies are protected from a second infection. એટલે એમને સેકન્ડરી ઇન્ફેક્શન નહીં થાય એની કોઈ ગેરંટી હુએ આપી નથી. બીજું એમણે કહ્યું છે કે આ ટી સેલ્સ અને ઇમ્યુનોગ્લોબિન્સ જે આપણા એન્ટીબોડીઝ છે એનો સાથે રહીને જે રિસ્પોન્સ મળે છે આપણા શરીરને અને વાયરસને મળે છે, એના કારણે આપણી ઇલનેસ ઘટવાની સંભાવના ચોક્કસ વધારે છે. પરંતુ એને આપણે બ્લડની અંદર એન્ટીબોડીઝ ક્રિએટ થયા છે એવી શોધખોળ કરીએ તો એ એન્ટીબોડીઝના આધારે એ વાયરસ બિલકુલ જતું રહ્યું છે એવું આપણે કન્ફર્મ કરી શકતા નથી. અને ત્રીજું એમણે કહ્યું છે કે એઝ ઓફ 24 એપ્રિલ, આપણે તો હવે 1.5 મહિનો આગળ આવી ગયા છીએ, નો સ્ટડી હેઝ ઇવેલ્યુએટેડ whether presence of antibodies to SARS-CoV-2 confers immunity to subsequent infection by this virus in humans. મારે આપને ચોક્કસ આ જણાવવું જોઈએ કે આ એક પક્ષીમાંથી વાયરસ આવ્યું છે, હ્યુમન્સમાં પણ આવે છે અને એનિમલ્સમાં પણ આવે છે. એટલા માટે થઈને આપણને કોઈએ પણ કહ્યું હોય અથવા આપણે આપણી જાતે વિચારતા હોઈએ કે એક વખત આ થઈ ગયું, આ ઇન્ફેક્શન નીકળી ગયું એટલે મને ઇમ્યુનિટીનો પાસપોર્ટ મળી ગયો, તો ખરેખર આવું છે નહીં. 1918માં એટલે કે બરાબર 100 વર્ષ પહેલાં, ત્યારે આ મેડિકલ સંસાધનો હતા નહીં અને આવી કોઈ આપણી પાસે સગવડો હતી નહીં. ત્યારે મૃત્યુનો આંક કેટલો હતો એને બોમ્બે ફ્લૂ પણ કહેવાયો. મેં એક રિપોર્ટમાં એવું વાંચ્યું છે કે મહાત્મા ગાંધીને પણ એ ફ્લૂ લાગ્યો હતો. એના આંકડા મૃત્યુના મારાથી કહેવાય એવા નથી. આપને અનુકૂળતા હોય ત્યારે આપ જરૂર ઇન્ટરનેટ સર્ચ કરીને શોધશો, મને એનો આનંદ થશે. એક વાત મારે આ બાબતે છેલ્લી કરવી જોઈએ કે આપણું ભગવાને જે શરીર બનાવ્યું એમાં ખૂબ એક્સેસિવ અને એક્ટિવ રિસ્પોન્સ આવા કોરોના વાયરસ સામે પણ આવે એના માટે સાયટોકિન સ્ટોર્મ નામની એક પ્રોસેસ આપણા શરીરમાં થાય છે. જેમ કોઈક માણસને 1 સેકન્ડમાં ખૂબ ગુસ્સો આવી જાય, પછી ભલે શાંત થઈ જાય, પણ આવી સાયટોકાઇન સ્ટોર્મ જો આપણા શરીરમાં આવે તો એ આપણા ઘણા અંગોને એક સાથે ડેમેજ કરે છે. આ બધી જ હતી કોરોનાના વૈજ્ઞાનિક તથ્યોની વાત. પરંતુ આપણે જીવવાનું છે કેવી રીતે? એ જ મોજ મસ્તીથી. કઈ મોજ મસ્તી? જે આપણને માર્ચ મહિનામાં હતી, ફેબ્રુઆરી મહિનામાં હતી. આપણો દેશ તો ઉત્સવ પ્રધાન દેશ છે, પણ એટલે ભેગા થઈને જ ઉત્સવ કરવો એવું જરૂરી નથી. આપણે એકલા પણ કરી શકીએ, ઘરમાં પણ કરી શકીએ. એને આપણે નિજાનંદ કહ્યો છે. અને મારી પાસે આના માટેની 3 ફોર્મ્યુલા છે. જીવન જીવવાની કળા 3 ફોર્મ્યુલા છે. અને કઈ 3 ફોર્મ્યુલા છે? ઇમ્યુનિટી વધારો એક, બીજું ઇમ્યુનિટી વધારો, ત્રીજું ઇમ્યુનિટી વધારો. શબ્દો ત્રણેય એક જ લાગે, પણ ત્રણેયની વાત જુદી છે. પહેલી ઇમ્યુનિટી વધારો, કુદરતની સાથે આપણે જીવતા શીખીએ. બાગ બગીચા, ફ્રેશ એર આપણને મળતી હોય છે,
સમુદ્રના કિનારે જ્યારે જઈએ ત્યારે કોઈએ કાલે જતા રહેવું એવું જરૂરી નથી, પણ કેટલાક લોકો ત્યાં જ રહે છે. બાગ બગીચા લોકોના ઘરમાં જ હોય છે, ઘરની બાજુમાં જ હોય છે. કાલથી તો ખુલી જવાના છે બધા, પણ સેફ ડિસ્ટન્સ રાખીને, સોશિયલ ડિસ્ટન્સ રાખીને, જેને આપણે ફિઝિકલ ડિસ્ટન્સ કહીશું, એ રાખીને આપણે એક કુદરતની સાથે રહીએ. બીજું, આપણે આપણા શરીરને ડિટોક્સ કરીએ. આ ડિટોક્સ એટલે શું? તો ડિટોક્સ એટલે રોજે રોજ આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકના કારણે આપણા શરીરની પ્રોસેસ જેટલી થાય છે એને પચાવવા માટેની, એને શરીરની બહાર કાઢવા માટેની, એ બધામાંથી શરીરમાં ડેવલપ થયેલા એન્ઝાઇમ્સ અને એસિડ, આ બધા ભેગા થઈ અને આપણા શરીરમાં જે કચરો ઉત્પન્ન કરે છે, એ કચરો આપણે જે કંઈ ખાઈએ છીએ એનો 75% હોય છે. કદાચ બધાએ આ વિચાર નહીં કર્યો હોય, પણ જરા આજથી વિચાર કરીએ કે 75% કચરો આપણે શરીરની બહાર કાઢીએ છીએ. એ જે છે એ કચરો કોઈ પણ સંજોગોમાં આપણા શરીરમાં ક્યાંય પણ જમા ના થાય અને આપણે ડિટોક્સ રહીએ. આ ડિટોક્સને માટે કેટલાક લોકો નેચરોપેથીના ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે, એ 7 દિવસના પ્રોગ્રામ આપે છે, જેને આપણે બોડી ઓવરહોલિંગ પ્રોગ્રામ કહીએ છીએ. તો આ શરીરને ડિટોક્સ કરીએ આપણે. સાથે સાથે શરીરને વ્યાયામ આપીએ. એક મોડામાં મોડું 1 કલાક ચાલવાનું, ઓછામાં ઓછું 1 કલાક ચાલવાનું. બીજું, કસરત કરવાની. આપણે આસન અને પ્રાણાયામ 2 શબ્દો અવારનવાર સાંભળ્યા, અને યોગ એટલે તો જાણે ભારત અને ભારતની દેન, આવું બધું આપણને છેલ્લા 5 વર્ષથી લાગે છે અહીંયા આગળ 5000 વર્ષથી. તો આ યોગમાં માત્ર અને આસન અને પ્રાણાયામથી આપણે અટકી ના જઈએ. મહર્ષિ પતંજલિનો જે યોગ છે એમાં યમ અને નિયમનું પાલન કરતાં કરતાં આસન અને પ્રાણાયામ આપણે કરીએ તો એનાથી આપણા શરીરને ખૂબ બેનિફિટ્સ થશે. અને એ બેનિફિટ એટલે માત્ર શરીરને નહીં, તો આપણા મન અને બુદ્ધિને પણ થશે. એટલે આ બીજી વાત છે. ત્રીજી અને અગત્યની વાત એટલે ઇમ્યુનિટીનો ત્રીજો ભાગ, આપણો ખોરાક. આપણે મિતાહારી બનીએ. મિતાહારી એટલે નેચરલ ફૂડ. નેચરલ ફૂડ એટલે જે આપણે બહાર ખાવા માટે ટેવાયેલા છીએ, જે ડબ્બાઓમાંથી કાઢીને ખાવા ટેવાયેલા છીએ, જે ઠંડો અને વાસી ખોરાક ખાવા ટેવાયેલા છીએ, આ બધામાંથી આપણે બહાર નીકળીએ. હું આમાં અત્યાર સુધી છેલ્લા 3 મહિનામાં આપણા આયુષ વિભાગે શું ખાવું જોઈએ, આપણા આયુર્વેદ વિભાગે શું ખાવું પીવું જોઈએ, આપણા આયુષ વિભાગ દ્વારા અન્ય જે મેડિસિન્સ છે એ મેડિસિન્સનો કોવિડ માટે કેટલો ઉપયોગ થવો જોઈએ, આનો જે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે એ તો બધું આપણે કરવું જ જોઈએ. પરંતુ મોજ મસ્તીથી જીવવા માટે આપણે આપણા ખોરાકને આલ્કલાઇન ખોરાક બનાવી અને ખાવાની જરૂર છે. અને આલ્કલાઇન ખોરાક એટલે શું? તો આપણે કેટલાક એવા એલિમેન્ટ્સ છે જેમાં ફુદીનો, લીમડો અને કોથમીર, આ 3ની સાથે જેટલા ગ્રીન્સ હોય એ ગ્રીન્સ બનાવીને ગ્રીન જ્યુસ દિવસમાં 1 વખત પીએ. જેટલા ફ્રૂટ્સ બજારમાં મળે છે એમાંથી આપણા ખિસ્સાને જે પોસાય એવા હોય તે 1 વખત એ ફ્રૂટ્સને મીલ તરીકે, કદાચ બપોરના 4 વાગે કે 5 વાગે એવું લઈએ. આપણે જમવાની સાથે સેલેડ ચોક્કસ લઈએ, બને એટલો રોટલી ઓછી અને શાકભાજી વધારે, આવું કરીએ. રાતના ટાઈમે જે જૂના જમાનામાં આપણા લોકો ખાતા હતા એવો એકદમ હલકો, જૈન લોકો આજે પણ ખાય છે અને તો 7 વાગ્યા પહેલાં 6 વાગ્યા પહેલાં ખાઈ લે છે. તો આવો હલકો ખોરાક, જે દાળ ભાત કહીએ કે ખીચડી કહીએ વગેરે આપણે લઈએ તો, અને આપણા ઘરમાં, આપણા રસોડામાં, આપણી રસોડાની રાણી અથવા આપણા ઘરની બહેન, ભાભી, મા, દીકરી, જે કોઈ હોય તે, જેને આપણે અન્નપૂર્ણા કહીએ છીએ, એ આપણને આ બનાવીને જમાડે. હું તો આજે આપની સમક્ષ એક મેનુ પણ લઈને બેસવાનો હતો કે જુઓ, હોટલમાં તો આવતીકાલથી બધાએ જવાનું જ છે,
ભલે 50% લોકોને જ જવાનું છે સિટિંગ કેપેસિટીના, અને 50 બીજા બહાર ઊભા રહેશે. એ જવાની ના નથી, અઠવાડિયામાં એક વખત, 15 દિવસે એક વખત. પરંતુ આપણે નેચરોપેથીને પૂરેપૂરી જાળવીએ, આપણા યોગને પૂરેપૂરો જાળવીએ તો આપણા શરીરની અંદર જે કોઈ પ્રાણ શક્તિનું સિંચન થશે, એ પ્રાણ શક્તિ આપણને, આ તો મેં હમણાં 4 વાયરસની વાત કરી, 5 વાયરસની વાત કરી, વાયરસો તો આગળ પણ આવવાના છે, એ બધાથી આપણને બચાવશે. અને કેવી રીતે બચાવશે ને આ પ્રાણ શક્તિ આપણને કેવા ઉપયોગી થઈ શકે? તો વિરાટ કોહલી જ્યારે એક સિક્સર મારે ત્યારે આપને ખબર છે કે એનો શ્વાસ રોકી લે છે. એણે કદાચ એના ઘરવાળાને પણ નહીં કહ્યું હોય, પરંતુ આ ઓટોનોમિક પ્રોસેસ છે, એનો શ્વાસ રોકાઈ જ જાય. અને પછીથી જે શક્તિ એકઠી કરેલી હોય, એ એકઠી કરેલી શક્તિથી એ સિક્સર મારે. શક્તિ થોડીક ઓછી પડે તો 4 વાગે, પણ આજુબાજુનું વાતાવરણ છે એ બધું જ એને પકડી રાખે અને એના કારણે એનો પરફોર્મન્સ દેખાય. એવી રીતે આપણું વાતાવરણ, આપણા શરીરનું વાતાવરણ જે ઈશ્વરે આપણને આપ્યું છે તેનું વાતાવરણ જો આપણે ઇમ્યુનિટી સારામાં સારી ડેવલપ કરીને રાખીશું તો આપણે એમાંથી ચોક્કસ બચી જઈશું. અને આ એક વાયરસની વાત નથી કરવી આપણે. 100 વર્ષ પહેલાં જ્યારે મેડિસિનનો ઉદ્ભવ થતો હતો તે વખતે મેડિસિનના પ્રણેતા એક ડૉક્ટર હિપોક્રેટ્સ, એમણે એવું કહ્યું છે કે લેટ ફૂડ બી ધાય મેડિસિન, એટલે કે તારો ખોરાક જ તારો દવા બને એવો તું પ્રયત્ન કર. બીજા એક ડૉક્ટરે આજથી 80 વર્ષ પહેલાં કહ્યું છે કે તમે મારા શરીરમાં ઇન્ફ્લુએન્ઝાના જેટલા પણ તમારે નાખવા હોય એટલા અહીંયા આગળ વાયરસ નાખો અને મને કશું જ નહીં થાય. તો એ કશું જ નહીં થાય એનો કોન્ફિડન્સ શેના કારણે છે? તો એ કારણ છે એનું ઇમ્યુનિટી. મારે આપને આ ઇમ્યુનિટીની વાતો 1, 2 ને 3 કર્યા પછીથી 2 બીજી ખૂબ સરસ વાતો કરવી છે. અને એક વાત છે, કઈ મજાથી, કઈ મસ્તીથી જીવવું. આ બધું કરવાથી આપણને રોગ તો લાગશે જ નહીં. પુરુષાર્થ કરીશું એટલે કંઈ નહીં થાય, પણ આપણા પ્રારબ્ધમાં હોય અને થાય તો શું? થાય તો કઈ મસ્તીથી જીવવું, થાય તો કેવી રીતે ડૉક્ટરની પાસે જવું. એક નાનું ઉદાહરણ આપું. મારું એક 7 વર્ષનું નાનું ટબુડિયું, મારો ગ્રાન્ડસન, એનું નામ રિષભ, હિંચકા પરથી પડી ગયો. અમે ડૉક્ટર પાસે એને લઈ ગયા. એને અહીંયા આગળ એક ઘા પડ્યો હતો. ડૉક્ટરે આટલું નાનું બાળક, અમેરિકાથી આવેલું હતું, દેખાતું હતું, કહ્યું એટલે એમના મોં ઉપર દયાનો ભાવ આવ્યો. અને એ ભાવ જોતાં જ આ ટબુડિયું કહે છે કે ડૉક્ટર ડોન્ટ વરી, ટ્રીટ મી. ડૉક્ટર પણ હબક થઈ ગયા. એમણે કહ્યું કે ભાઈ મુકેશભાઈ, મારે તો આને હું સ્ટીચ નહીં કરી શકું, માત્ર ડ્રેસિંગ કરી આપું છું, તમારે સર્જન પાસે જવું પડશે. હું એને સર્જન પાસે લઈ ગયો. યુવાન સર્જન, ઘરનો દીકરો હતો. એણે મને પૂછ્યું કે ના ના, વોટ ઇઝ હિઝ નેમ? એટલે મેં કહ્યું કે ડૉક્ટર મિતુલ. તો એ કહે કે ડૉક્ટર મિતુલ, ડોન્ટ વરી, આર યુ ગોઈંગ ટુ સ્ટેપલ મી? કારણ કે એ એક માર્શિયન પિક્ચર જોઈને આવ્યો હતો, અને માર્શિયન પિક્ચરની અંદર એક સાયન્ટિસ્ટ માર્સ ઉપર રહી ગયો છે, બાકીના બધા લોકો પાછા આવે છે, બટાકાની ખેતી કરીને જીવતો હતો. એને કોઈક જગ્યાએ અહીંયા આગળ વાગ્યું પેટમાં, અને એણે ત્યાં આગળ સ્ટેપલરની પિનથી પોતાની સર્જરી કરી હતી. આ ટબુડિયું એ જોઈને આવ્યું હતું. એ હસતા હસતા, એની મમ્મી બહાર બેસીને રડતી હતી કે મારા દીકરાને આ થયું. પણ ડૉક્ટર અને પેશન્ટ બે એકબીજાના મિત્ર થઈ ગયા. આપણે એ મસ્તીથી ડૉક્ટર પાસે જવાનું છે. ખાવા પીવાની વાત કરું તો આ ઇમ્યુનિટીની અંદર એક તમે જો મરજાદ શબ્દ સાંભળ્યો હોય તો આપણે ત્યાં એવા હજારો લોકો છે. અમારા એક મામા 86 વર્ષની ઉંમર છે, મામી ગુજરી ગયા છે, જાતે જમવાનું બનાવીને અત્યારે પણ જમે છે. પરંતુ મરજાદીઓનો નિયમો તો 3 છે. એક આધ્યાત્મિક છે, બીજો ભગવાનની સેવાનો છે, અને ત્રીજો આ રેગ્યુલર જીવન વ્યવહારનો છે. તો આ રેગ્યુલર જીવન વ્યવહારમાં
બહારથી જઈને આવવાનું એટલે ઘરમાં બાથરૂમમાં જઈ અને બહારના કપડાં પલાળીને નહીં નાખવાનું, ત્યાર પછી જ ઘરના કપડાં પહેરવાના. કોઈને બને ત્યાં સુધી અડકવાનું નહીં. તમને થોડીક નવાઈ લાગશે. એ મામા 25 વર્ષ સુધી ન્યૂ જર્સીમાં રહી અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બેંકમાં નોકરી કરવા છતાં એમણે નથી ત્યાંની હોટેલનું ખાધું, નથી ત્યાંના કોઈ પણ ઘરના સંબંધી સગાના ઘરે ખાધું. આજે પણ જાતે જમવાનું બનાવીને જમે છે. આવા ઘણા સંપ્રદાયો પણ છે આપણે ત્યાં કે જે લોકો પોતે પોતાનું બનાવીને ખાય, બીજા લોકોથી ખૂબ દૂર રહે. આ ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ હંમેશા રાખે, જેના કારણે આપણે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અથવા વાયરસ બહારથી લાવી અને ઘરમાં ન મૂકી શકીએ. આપણે અત્યારે એક ખૂબ ક્રિટિકલ મોડ પર છીએ. મેં આપને ઘણી બધી વાતો સઘન, પૂરક અને ગંભીરતાથી કરી છે. આપણે ક્રિટિકલ મોડ પર છીએ કારણ કે ભારતમાં લોકડાઉન ખુલવાની સાથે હવે રોજના 10,000 કેસ આવવા માંડ્યા છે. પહેલાં એ 3,000 હતા, 4 હતા, 5 હતા, 6 હતા. હવે રોજના 10,000, અંદાજિત 10,000 કેસ 1 જૂનથી આવવા માંડ્યા છે. કાલથી આપણે બધા સ્વતંત્ર છીએ. ક્યાંક સ્વચ્છંદી ના થઈ જઈએ એનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણને સ્વતંત્રતા મળી એ કામની છે, એ બહાર નીકળવાની છે, એ આપણું રોજિંદુ જીવન છે એ ચલાવવાની છે. હા, એક આડ વાત સામાન્ય રીતે આવા કોઈ વક્તવ્યમાં ના કરી શકાય, તે છતાંય હું છૂટ લઈને આ વાત કરું છું કે આ કોરોનાએ દુનિયાની પથારી ફેરવી દીધી છે. અને આ પથારી ફેરવી દીધી છે એ કોઈ અર્થતંત્રની વાત નથી કરવી મારે, એ ફરી ક્યારેક. પરંતુ જે લોકોને ઘરમાં સૂવાનું હતું એમને ક્વોરન્ટાઇનના બેડમાં સૂવું પડે છે. જેમને ક્વોરન્ટાઇનના બેડમાં સૂવાનું હતું એમને હોસ્પિટલના બેડમાં સૂવું પડે છે. કેટલીક વખત ત્યાં એમને જગ્યા નથી મળતી. જેમને હોસ્પિટલમાં બેડમાંથી સૂઈ અને ઘરના બેડમાં પાછું આવવું હતું એમને અનફોર્ચ્યુનેટલી સ્મશાનની ચિતા પર સૂવું પડે છે. અને કેટલાક લોકો જેમને પ્લેનમાં સૂવાનું હતું એ લોકો ઘરમાં રહી ગયા છે. આ આપણે પર્સનલ ડિસ્ટન્સિંગની વાત કરી, એના કારણે 4 ઘરના મેમ્બર્સ હોય અને 4 લોકોને જુદા સૂવાનું હોય તો અને જુદા રૂમ હોય તો પોતપોતાની પથારીઓ એમણે જુદી કરવી પડે છે. આખી દુનિયાની પથારી ફરી ગઈ છે. પરંતુ આપણે એ જ મોજ મસ્તીથી, એ જ આનંદથી, તે છતાંય ખૂબ ગંભીર થઈને જીવવાનું છે. ડરશો નહીં, ગભરાશો નહીં, સાવચેત રહેજો. સાવચેત રહેશો તો તમારા પુરુષાર્થથી અને તમારા પ્રારબ્ધથી તમે બચી જશો. અને સાવચેત પણ નહીં રહો તો બાકીના લોકો છે એમણે બીજાને સાવચેત કરવાની જવાબદારી છે. આપણે જે લોકોને આપણા ઉપર શાસન કરવા માટે ચૂંટીને મોકલ્યા છે એ શાસન અને પ્રશાસન ભેગા થઈને આપણા માટે અનેક નિયમો બનાવે છે. એમને મનની મોકળાશ નહીં આપીએ તો આવી મહામારીના આપાતકાલીન સમયમાં એ આપણા માટે સાચા નિર્ણયો નહીં લઈ શકે. એટલે એમને પણ મનની મોકળાશ આપવાની આપણે ખૂબ જરૂર છે. અને છેલ્લે હું એક વાત કહું તો આ પ્રેરણા મને માત્ર મારી દીકરી તરફથી મળી. મારી દીકરી સાયન્ટિસ્ટ છે, અમેરિકામાં છે. છેલ્લા 40 દિવસ કરતાં વધારેથી દરરોજ પોતાની લેબોરેટરીમાં જઈ અને માત્ર એક વ્યક્તિ કોવિડનું એટલે કે આ જ ડિસીઝનું એક્સિલરેટેડ રિસર્ચ એ મેમલ્સના મિલ્ક એટલે કે દૂધમાંથી, નેચરલ પ્રોડક્ટમાંથી આનું કોઈ પણ વેક્સિન બની શકે કે નહીં, કોઈ પણ દવા મળી શકે કે નહીં, એના ઉપર કરે છે. મારો જમાઈ પણ જે ત્યાં આગળ નેફ્રોલોજીસ્ટ છે, ડૉક્ટર છે, એણે પણ મને અવારનવાર કહ્યું કે આવા વાયરસ પહેલાં પણ આવ્યા હતા, અત્યારે પણ છે, જતા રહેશે. અમે ડૉક્ટર્સ છીએ, અમારે અમારું કામ કરવું પડે.
તમે નિશ્ચિંત થઈ જાઓ. એટલે આ બધા ડૉક્ટરો, હેલ્થ કર્મીઓ, એ બધાને પણ જો ભૂલથી, પ્રારબ્ધથી આપણે ડૉક્ટર પાસે જવું પડે તો એમને પણ નિશ્ચિંત કરવાની જવાબદારી પેશન્ટ તરીકે આપણી છે. એવું ધ્યાનમાં રાખીને આપણે આને ડીલ કરીએ તો આપણે બધા આમાંથી પસાર થઈ જઈશું. કદાચ 6 મહિના લાગશે, કદાચ 12 મહિના લાગશે, પરંતુ એક ધ્યાનમાં રાખજો કે અત્યારે ભારતમાં 1.5%થી વધારે લોકોના મૃત્યુ નથી થતા ઇન્ફેક્ટેડ હોય એમાંથી, અને દુનિયામાં પણ આ નંબર કદાચ વધારે છે, 3%, 4%, 5% છે. પરંતુ આપણે જો હાર્ટનું ઓપરેશન કરાવવું હોય ને તો પણ ડૉક્ટર પહેલેથી લખાવી લે છે, અને બધું આપણે શોધી કાઢીએ કે એમનો સક્સેસ રેટ કેટલો છે, તો એ સક્સેસ રેટ પણ આપણને 99%થી વધારે નથી મળતો. એટલે ખૂબ ચિંતા ના રાખશો, ડર ના રાખશો, શાંતિથી જીવો, મસ્તીથી જીવો. એક પુસ્તક મારે આપને જરૂર આગ્રહપૂર્વક કહેવું પડે, એ છે ધ આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી. આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી. 1 મિલિયન કોપી આની વેચાઈ ગઈ છે. રોલ્ફ ડોબેલી નામનો આના ઓથર છે, અને જે 4-5 લોકોએ આ પુસ્તકને આ વખાણ કર્યા છે એમાં કોઈકે કહ્યું છે કે ઇટ વિલ ચેન્જ ધ વર્લ્ડ ધ વે યુ થિંક. અને કોણે કહ્યું છે? લંડન બિઝનેસ સ્કૂલે કહ્યું છે. લુફ્થાન્ઝા એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું છે કે આ એકદમ નવો અને ફ્રેશ પર્સપેક્ટિવ છે. અને સ્વિટ્ઝરલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મેકિન્સેના છે, એમણે કહ્યું છે અ ટ્રીટ હાઈલી રિલેવન્ટ, સાયન્ટિફિકલી ગ્રાઉન્ડેડ એન્ડ બ્યુટિફુલી રિટર્ન. આના 61 નંબરના પાના ઉપર આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટરની જોડે પણ શું કરવું એના વિશેની પણ ઘણી માહિતી છે. આમ તો આખું પુસ્તક ખૂબ સરસ છે. આપને કદાચ શક્ય હોય તો એ વાંચજો, આપને ખૂબ મજા પડશે. આ વાત આપણે અહીંયા પૂરી કરીએ. સંગચ્છદ્વમ સંવદત્વમ સંભો મનાસી જાનતામ દેવા ભાગે યથા પૂર્વે સજ્જનાનો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.